નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. ડ્રાઈવરે કહ્યું બસની બ્રેક ના લાગી એટલે પલટી મારવી પડી. શિરડીથી સુરત જતી બસની બ્રેક ફેલ થતાં મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી. કહ્યું ટિકિટ વગર પેસેન્જર ખીચોખીચ ભર્યા હતા. વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નાસિકથી શિરડી સાંઈબાબા મંદિરથી યાત્રાળુઓને લઈ બસ સુરત આવવા રવાના થઈ હતી ત્યારે કપરાડાના માંડવા ગામ પાસે કુંભઘાટ ઉપર બસ પલટી ગઈ હતી, જેથી અકસ્માત થયો હતો. અકસ્માતમાં બસમાં સવાર 30થી વધુ યાત્રીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત બાદ ડ્રાઈવરે કહ્યું હતું કે બસની બ્રેક ના વાગી એટલે પલટી મારવી પડી. બીજી તરફ મુસાફરે કહ્યું હતું કે ટિકિટ વગર પેસેન્જર ખીચોખીચ ભર્યા હતા. માંડવા ગામ પાસે કુંભઘાટ ખાતે બસ પલટી જવાની ઘટના બની હતી. બસની બ્રેક ફેલ થઈ જતાં ઢાળ પર બસને રોકવી મુશ્કેલ પડી રહી હતી, જેથી ડ્રાઈવરે બસને પલટાવી નાખી હતી. આ ઘટનાની જાણ સ્થાનિકો અને રાહદારીઓને થતાં તાત્કાલિક ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ઘટનાની જાણ કપરાડા પોલીસની ટીમને અને 108ની ટીમને કરી હતી. ઈજાગ્રસ્તોને 108ની ટીમની મદદથી કપરાડા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ધરમપુર સ્ટેટ અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ કપરાડા પોલીસની ટીમને થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનું પ્રાથમિક કારણ જાણવા તેમજ ટ્રાફિકને નડતર રૂપ પડેલી બસ દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અકસ્માતમાં બસના ચાલકને પણ ઈજા પહોંચી હતી, જેથી તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સદગુરુ શિવમ ટ્રાવેલ્સ લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. આ અંગે બસના ચાલક જ્ઞાનેશ્વરે દિવ્યા ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શિરડીથી બસમાં મુસાફરીઓને લઈને આવી રહ્યો હતો ત્યારે કપરાડા પાસે અચાનક બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. ત્યાં ઢાળ હોવાથી બસને રોકવી મુશ્કેલ હતી. બસને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ બ્રેક ફેલ થઈ ગઈ હોવાથી બસ રોકી શકાય તેમ ન હતી. એ બાદ મારી પાસે કોઈ રસ્તો જ ન હતો એટલે મેં બસને પલટી ખવડાવી દીધી હતી અને 30 જેટલા મુસાફરો સવાર હતા. તમામને નાની મોટી ઈજાઓ પહોંચી છે. રામેશ્વર નામના મુસાફરે જણાવ્યું હતું કે આ બસ સુરત જઈ રહી હતી ત્યારે સાપુતારા પાસેના એક ઘાટ પર ઉતરતી વખતે બસની એર પાઇપ ફાટી ગઈ હતી. એ બાદ બસ પલટી ગઈ હતી અને આ બસ પહેલાંથી ડેમેજ હતી તો પણ ચલાવવામાં આવી રહી હતી. બસમાં 60થી 65 મુસાફરો સવાર હતા, જેની પાસે ટિકિટ ન હતી તેવા મુસાફરોને પણ બેસાડવામાં આવ્યા હતા. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.